હમણાં સોશિયલ એગ ફ્રીઝિંગ ટર્મિનોલોજી બી ઘણા બધાને ખબર બી હોય, ઘણાને નથી ખબર, એમના માટે આપણે ડિસ્કસ કરીએ. સોશિયલ એગ ફ્રીઝિંગ મતલબ જે સ્ત્રીઓ કેરિયર ઓરિએન્ટેડ ફિમેલ્સ છે, હમણાં મેરેજ પ્લાન નથી કરી રહ્યા અથવા મેરિડ છે પણ બેબી પ્લાન નથી કરવું, દે આર અબોવ 30 years. કેમ કે અંડાશયમાં એગ રિઝર્વ છે, આફ્ટર 30 years ડિક્લાઇન થવાનું સ્ટાર્ટ થાય, આફ્ટર 35 years ફાસ્ટ ડિક્લાઇન થાય. એટલે જ્યારે એ જો ફિમેલ 35 years પછી પ્લાન કરશે તો એની ઓવરીમાં એગની સંખ્યા ઓછી હશે, એને પ્રેગ્નન્સી પ્લાન કરવામાં પ્રોબ્લેમ થશે. એ કન્ડિશનમાં જો એ લોકો શરૂઆતમાં એમના એગ્સ ફ્રીઝ કરાવીને મૂકી દે અને જ્યારે બી બેબી પ્લાન કરવું હોય ત્યારે એને યુઝ કરે, એને સોશિયલ એગ ફ્રીઝિંગ કહેવાય. સોશિયલ એગ ફ્રીઝિંગનો એડવાન્ટેજ એ છે કે 30 years પર ફિમેલે એગ ફ્રીઝ કર્યા, એ એગ એટ ધ એજ ઓફ 40 જ્યારે એને બેબી પ્લાન કરવું હશે તો બી એગની એજ તો 30 year હશે, એટલે એને 40 yearsની એજમાં 30 yearsના એગની ક્વોલિટીનું બેબી મળશે, જે જીનેટિકલી નોર્મલ હોવાની પોસિબિલિટી સૌથી વધારે હોય. કેમ કે આફ્ટર 35 years જીનેટિક ડિઝીઝ વધી જાય, એક ક્વોલિટી ડાઉન હોય, પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થાય, ત્યારે સોશિયલ એગ ફ્રીઝિંગ હેલ્પફુલ થાય.